हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ आप्यायन्तु ममाङ्गानि वाक्प्राणश्चक्षुश्रोत्रमथो बलमिन्द्रियाणि च सर्वाणि सर्वं ब्रह्मोपनिषदम् माहं ब्रह्म निराकुर्याम् मा ब्रह्म निराकरोत् अनिराकरणमस्तु अनिराकरणं मे अस्तु तदात्मनि निर्देय उपनिषत्सु धर्मास्ते मयि सन्तु ॐ शान्ति शान्ति शान्तिः। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। निधये सर्वविद्यानां विशदे भवरोगिणां गुरवे सर्वलोकानां दक्षिणामूर्तये नमः। ॐ नमः प्रणवासाय शुद्धज्ञानैकमूर्तये निर्मलाय प्रशान्ताय दक्षिणामूर्तये नमः। बीजा फकरामां चौथी लाइन। तथा च कर्मफलप्राप्तौ न द्रष्टन्यायहानम् उपपद्यते तस्मात् शान्ते यागादिकर्मणि नित्यः कर्तृकर्मफलविभागज्ञः ईश्वरः सेव्यादिवत् यागादि अनुरूप फलदाता उपपद्यते स च आत्मभूतः सर्वस्य सर्वक्रियाफल प्रत्ययसाक्षी नित्यविज्ञानस्वभावः संसारधर्मैः असंस्पृष्टः श्रुतेश्च न लिप्यते लोकदुःखेन बाह्यः जरामृत्युमत्येति विजरो विमृत्युः सत्यकामः सत्यसङ्कल्पः एषः सर्वेश्वरः साधुकर्म कारयति अनश्नन् अनन्यो अभिचाकशीति
एतस्य वा अक्षरस्य प्रशासने इत्याद्याः असंसारिणः एकस्य आत्मनः नित्यमुक्तस्य सिद्धौ श्रुतयः स्मृतयश्च सहस्रशाः विद्यन्ते न च अर्थवादाः शक्यन्ते कल्पयितुम् अनन्ययोगित्वे सति विज्ञान उत्पादकत्वात् न च उत्पन्नं विज्ञानं बाध्यते। तथा च कर्मफलप्राप्तौ न दृष्टै न्यायहानम उपपद्यते। शंकराचार्य जी બહુ સુંદર તર્ક આપે છે કે કર્મફળની પ્રાપ્તિ બાબતે આપણો આ સ્પષ્ટ અનુભવ છે, દ્રષ્ટ ન્યાય એટલે કે આપણો આ અનુભવ છે. કોઈ વ્યક્તિ કંઈક કરે છે અને એને કર્મફળ મળે છે, જો સમજો. એટલું જ નહીં, ક્યારેક એવું પણ જોવામાં આવે કે નાનું બાળક છે અને એને એવો રોગ લાગ્યો છે, અસાધ્ય રોગ લાગ્યો, તો આપણા મનમાં થાય હજી અત્યારે તો આ બાળક જન્મ્યું છે, એને આ રોગ ક્યાંથી થયો? તો એનો અર્થ શું થયો? આપણે સ્વીકારવું જ પડે કે પૂર્વજન્મના કોઈ કર્મ છે, જે કર્મ એને શું થઈ રહ્યા છે, આ જન્મમાં ભોગવવા પડે છે. કર્મફલ પ્રાપ્ત. તો ક્યાંક ને ક્યાંક કોઈ કર્મ છે, જો ઈશ્વર ધારો કે કર્મ જાતે જ હોય તો પણ શક્ય નથી, કરતા પોતે પણ કરી શકે નહીં, તો કર્મફળ દાતા કોઈક હોવો જોઈએ. જો સમજવાનું. પણ કર્મફળ દાતા પણ મન ફાવે એમ કર્મફળ આપે છે. જો મન ફાવે એમ કર્મફળ આપે તો શું થઈ જાય? જો સમજો. અને દ્રષ્ટ ન્યાય હાન કહેવાય. દ્રષ્ટ ન્યાય હાન એટલે કે હું કર્મ કરું તો કર્મફળ મને જ મળવું જોઈએ, બીજા કોઈને કર્મફળ મળે ને. હું ભોજન કરું તો તૃપ્તિ મને થાય, પણ મેં એવો સંકલ્પ કર્યો હોય કે હું મારા પિતાજી માટે આ દાન કરું છું, તો મારા સંકલ્પને કારણે એ પુણ્ય કોને મળશે? પિતાજીને મળશે. પણ છેવટે એ કર્મફળ હું પિતાજી માટે કરું છું એ પ્રકારનો મારો સંકલ્પ છે ત્યાં. તો કરતા પોતે સંકલ્પ કરે છે. આપણે જે પુણ્ય કર્મ કરીએ, જો આજે હોળી છે, કાલે ધૂળેટી છે, આ દાનનો ખાસ મહિમા છે. હોળી એટલે કે ભગવાને પ્રગટ થઈને ભક્તની રક્ષા કરી. ભગવાન છે, જો સમજો. આપણે ફરિયાદ કરતા રહીએ, આ પેલો આમ ને પેલો આમ. આપણે ભગવાન પર ભરોસો નથી ને એટલે આ ફરિયાદ થતી રહે. ભગવાન પર ભરોસો હોય ને તો ફરિયાદ થાય નહીં. જો સમજો, ભગવાન જે કરી રહ્યો છે બરાબર જ છે, આપણે શું કામ ફરિયાદ કરીએ? શંકરાચાર્યજી બહુ સુંદર અહીંયા સમજાવે કે દ્રષ્ટ ન્યાય હાન પણ જોવા મળતું નથી. ન ઉપપદ્ય. જો સમજો, શક્ય જ નથી. કર્મ કર્યું તો એ કર્મફળ ભોગવવાનું જ છે. અને જો એવી રીતે ન વિચારીએ, જો સમજો, અહીંયા ટીકાકાર બહુ સુંદર કે જો આ પ્રકારથી ન કરીએ તો શું થવાનું? અકૃત અભ્યાગમ. અકૃત અભ્યાગમ એટલે કે જે કર્મ મેં કર્યું નથી એનું કર્મફળ હું ભોગવું એવું બની જાય. એટલું જ નહીં, અકૃત અપ્રકાશ પ્રસંગ. જે કર્મ મેં કર્યું છે એનું કર્મફળ મને નહીં મળે. કર્મ મેં કર્યું તો મને કર્મફળ મળવું જોઈએ, અને જે કર્મ મેં નથી કર્યું એનું કર્મફળ મને મળવું જોઈએ ને. જો સમજો. અને એટલે શંકરાચાર્યજી કહે છે કે આ બધી વસ્તુ ક્યારે શક્ય બને? એટલે આગળ કહે છે તસ્માદ યાગાદેહે શાંતે. આ બધા યજ્ઞ ને કર્મ આપણે કરીએ ખરા, પણ એ કર્મ તો શું થઈ જાય છે? અહીંયા આગળ જ શાંત થઈ જાય. કર્મ કર્યું અને કર્મ અહીંયા શાંત થઈ જાય, એટલે કે પૂરું થઈ ગયું. મેં યજ્ઞ કર્યો અને યજ્ઞનું કર્મ અહીંયા તો શું થઈ ગયું? સમાપ્ત થઈ ગયું. પણ એનું ફળ શું થાય છે? અન્ય દેશ, અન્ય કાળ, અન્ય નિમિત્તથી મળી રહ્યું. અહીંયા ને અહીંયા મળે એવું જરૂરી નથી.
અન્ય દેશ અને અન્ય કાળમાં પણ શું થવાનું? એ મળે છે કાલાંતર પ્રાપ્તિ. દેશાંતર પ્રાપ્તિ કાલાંતર પ્રાપ્તિ છે. તો આ ક્યારે શક્ય બને? એટલે એક જ વાક્યમાં શંકરાચાર્યજી કહે છે તસ્માત શાંતે યાગાદિ કર્મણી, જ્યારે યાગ આદિ કર્મ શાંત થઈ જાય, નિત્ય કર્તૃ કર્મ ફલ વિભાગ્ન ઈશ્વર સેવ્યાદિવત યાગાદિ અનુરૂપ ફલદાતા ઉપપદ્યતે. કર્મ ફળદાતા ઈશ્વર ઉપપદ્યતે શક્ય જ છે. જો તમે ઉપપદ્યતે એટલે કે એને તમે નકારી શકો એમ નથી, તર્કબદ્ધ છે. કેમ? એ કોણ છે? કર્તૃ કર્મ ફલ વિભાગજ્ઞ. કોણે શું કર્મ કર્યું, કોને કેટલું કર્મ ફળ આપવાનું છે, ક્યારે આપવાનું છે, આ બધાનું શું છે એને જો એટલે આપણે કહીએ ને કે આપણે જે પણ કોઈ કર્મ કરીએ છીએ એ પેલો ભગવાનનો એકાઉન્ટન્ટ છે કર્મનો. એ ચિત્રગુપ્ત શું કરતો રહે છે? બધાનો નિશાબ લખતો જ રહે છે. જો આપણે આ મોબાઈલ વાપરીએ ને આપણને એમ થાય પેલી કંપનીવાળાએ મોબાઈલ આપે મેં વાપર્યો, જા સમજે. અને પેલું એનું ટાવર હોય, ટાવર છે એને ખબર. આ ટેલિફોન જેવું નથી. આ સમજો, આ મોબાઈલ વસ્તુ અલગ છે. ટેલિફોનમાં તો પેલું સીધું એ લોકો જોડી આપેલું એને શું થાય, વાયરથી બધું ચાલતું રહે. આ મોબાઈલ ત્યારે ચાલે એનું સર્વર કહેવાય. જો આ સમજો, એક એનું કેન્દ્ર હોય જ્યાં બધા મોબાઈલના મેસેજ જતા હોય અને ત્યાંથી પાછા શું થતા હોય, રિલે થતા હોય. જો આ સમજો, આ બધા કેન્દ્રો એ લોકોએ બનાવવા પડે. અને એ જે કેન્દ્ર છે ત્યાં બધું રેકોર્ડિંગ થતું હોય. આપણે જે મોબાઈલ વાપરતા હોય, મેસેજ મોકલતા હોય, એ બધાનું શું થતું હોય. જો એટલા માટે આ જેના ગુનેગારોના હાથમાંથી મોબાઈલ મળે પછી એ લોકો શું કરતા હોય, બધા મોબાઈલનું ટ્રેસિંગ કરે અને કોને કોને ફોન કર્યા, કોને મેસેજ મોકલાવ્યા, કઈ તારીખે, કેટલા વાગ્યા, બધું જ થાય. જોયું છે? એ પેલો સર્વર છે. એમ ભગવાનનો એ પેલો સર્વર છે ચિત્રગુપ્ત. કોણે ક્યારે કયું કર્મ કર્યું, કઈ ભાવનાથી કર્યું, એ સર્વર શું કરતો રહે? એ બધો હિસાબ રાખે. આ બેંકમાં તમે જાઓ, બેંકમાં પણ શું થાય, કેટલા પૈસા જમા થયા, કેટલા ઉપાડ્યા, કેટલું વ્યાજ મળ્યું, બધું શું થતું હોય. પેલી પાસબુકમાં આપણને લખી આપે. એમ આપણો કર્મનો પણ હિસાબ થાય જ છે. પણ એ કર્મના હિસાબ માટે, કર્મફળ આપવા માટે કોઈક હોવું જોઈએ જે કેવો છે, કર્તૃ કર્મ ફલ વિભાગજ્ઞ નિત્ય ઈશ્વર. નિત્ય ઈશ્વર વિના આ શક્ય જ નથી. અને કર્તા અને કર્મ જો વિચારી જોજો. એટલા માટે હું તમને કહું કે આપણે ઈશ્વરને બહુ હળવાશથી લઈએ છીએ. આમ પાણી ચડાવી દીધું, નામ પ્રણામ કરી દીધા, ને આ મહાશિવરાત્રી ઉજવી, કામ પતી ગયું. શંકરાચાર્યજી અહીંયા આપણને આ લાંબુ લચક ભાષ્ય સમજાવી શું કહેવા માંગે છે, થોડી આપણા જીવનમાં ઈશ્વર પ્રત્યેની ગંભીરતા આવે. આ ઈશ્વર કોણ છે? કર્તાને પણ જાણનારો છે, કર્મફળને પણ જાણનારો છે ઈશ્વર. જો સમજો, સર્વનો એ સાક્ષી સ્વરૂપે સાક્ષી ચેતા કેવલ નિર્ગુણ છે. સર્વનો એ સાક્ષી ઈશ્વર છે. જો સમજો. અને એટલે શંકરાચાર્ય શું કહે છે, આ પ્રકારથી ઈશ્વર હોવો જ જોઈએ. જો નિત્ય ઈશ્વર નહીં હોય તો આ બધાનો હિસાબ કિતાબ રાખાય કેવી રીતે? વિભાગ જ, આ બધા વિભાગ છે. દેશતઃ વિભાગ છે, કાલતઃ વિભાગ છે, લોકતઃ વિભાગ છે, કર્તાનો વિભાગ છે, કર્મફળનો વિભાગ છે, કર્મનો વિભાગ છે. આ બધા વિભાગને જાણવા વાળો કોઈક હોવો જોઈએ. એટલું જ નહીં, એ બધાને જાણવા વાળો એક જ હોવો જોઈએ. જો સમજો, બધાને જાણનારો કોણ હોય? એક એવ, એક બધાનું આ કરી રહ્યો. અને જે બધાનું કરી રહ્યો છે તો આપણું કરવાનું છે, પણ આપણે મુશ્કેલી ક્યાં છે? જો એટલા માટે ભગવાને ફરિયાદ બોક્સ રાખેલું જ નથી. એટલા માટે પેલી ફરિયાદ પેટી ભગવાને મૂકી જ નથી. કેમ? ભગવાને ખબર હશે કે આ ફરિયાદ કર્યા વગર બીજું કંઈ કરવાનું જ નથી. વિચારો, તમે પ્રાર્થના કરો ત્યારે શું કરો છો? આપણે સતત શું કરતા હોઈએ?
આ વરસાદ પડ્યો ને ગરમી પડી ને ગરમી નહીં પડી ને વરસાદ નહીં પડ્યો, શું કરતા હોઈએ આપણે? થોડીક ઈશ્વર બાબતની ગંભીરતા સમજ આપણામાં આવવી જોઈએ કે છે ઈશ્વર બેઠેલો છે ન્યાય આપવાનો. જો વિચાર, આપણને અત્યારે તો હાલત એવી છે કે અહીંના ન્યાયમાં, લૌકિક ન્યાયમાં કોઈ ભરોસો નથી, અને ઉપરવાળાના ન્યાયમાં આપણને કોઈ ભરોસો નથી. જાહી વિધિ રાખે રામ તાહી વિધિ રહીએ. જો હું વારંવાર એટલે કહેતી હોઉં, ભગવાન ગીતામાં એ જ કહે છે, ફરિયાદ કરીને શું કરશો તમે? શરીર આવું છે ને પેલું આમ થયું ને પેલું આમ થયું. શંકરાચાર્ય શું કહે છે? બધાનો જાણવા વાળો એક નિત્ય ઈશ્વર છે, એ જોઈ જ રહ્યો, એ કરી જ રહ્યો છે બધું, અને એ સમજે જ છે બધું. જો કોઈ દિવસ એટલા માટે રડવું, કકડવું, ફરિયાદ કરવી, શંકરાચાર્યજી કહે છે એ છે, અને એ છે તો પછી શું થાય છે? દ્રષ્ટહાનમ ન ઉપપદ્યતે. જો આ સમજો, કોઈ પ્રકારનો અન્યાય જગતમાં નથી. આ સમજો, આપણને એમ થાય બિચારા જાપાન વાળાને શું છે, પડ્યા પર પાટું જેવી હાલત છે, હિમ વર્ષા થઈ રહી છે. જો વિચારો, હું હંમેશા એટલા માટે કહું, તમને એમ થતું કે હું બહુ દુઃખી છું ને તો જરાક હોસ્પિટલમાં આટા મારી આવવાના. ઘરે બેસીને ટીવી જોઈએ ને, ઘરે બેસીને ગામ કપાટા કરીએ, અને હોસ્પિટલમાં જઈને બે ચાર આપણે ખર્ચા કંઈ કરવાના નથી. કોઈને બિચારા ગરીબ લોકો હોય ને, એ લોકોને દવા કેવી લાવી ને કાંથી લાવી ખબર નહીં હોય. આપણે જઈને એને બે દવા લાવી આપીએ ને તો એ બિચારાને આશીર્વાદ આપણને મળે. પણ ત્યાં જઈને જોઈએ ત્યારે આપણને ખબર પડે કે લોકોની હાલત શું છે. આ જાપાનમાં તમે જઈને જુઓ તો ખબર પડે કે હાલત શું છે. એના કરતાં આપણે તો શું છે, નિરાંતે 6 કલાકની 8 કલાકની ઊંઘ લઈએ છીએ ને 2 વાર આરામથી ખાઈએ છીએ, છતાંય આપણે શું કરતા રહીએ છીએ? કકડાટ કરીએ. શું કહેવાય? તો વિચારે, શંકરાચાર્યજી આટલી ગંભીરતાથી તર્કબદ્ધ રીતે આપણને સમજાવે છે કે ઈશ્વર છે નિત્ય, ઈશ્વર ઉપપદ્યતે. અને એ કોણ છે? કર્મફળ દાતા ઈશ્વર ઉપપદ્યતે. કર્મફળ દાતા ઈશ્વર છે. ભગવાન વારંવાર એને શું કહેતા રહે? મામેવ યે પ્રપદ્યન્તે. અર્જુન, તું મારે શરણે આવી જા. પણ ઈશ્વરનું શરણું આપણે લઈ શકતા નથી. જા સમજો, સૌથી ગંભીર અને સૌથી મોટી સમસ્યા આપણી એ છે કે ઈશ્વરને શરણે જઈ શકતા નથી. ઈશ્વરની શરણાગતિ આપણે સ્વીકારી શકતા જ નથી. કેમ? હું કરું એ જ અજ્ઞાનતા. વિચાર. અને એટલે શંકરાચાર્યજી કહે છે, આ હું જ કહું છું એમ નહીં. જો સમજ, નિત્ય ઈશ્વર સેવ્યાદિવત. સેવ્યાદિવત એટલે કે પેલો સેવ્ય એટલે કે જેની સેવા કરવામાં આવી રહી છે, એક પ્રકારથી આ ઈશ્વર પણ છે. જો એટલે કહું, આપણે ઈશ્વરની પૂજા કરીએ ને તેવો અહંકાર નહીં કરવાનો મેં ઈશ્વરની પૂજા કરી. તમારી પૂજા ઈશ્વર કરી રહ્યો, તમારું હૃદય ભગવાન ચલવે ને તમારા શ્વાસ ભગવાન ચલવે. આપણે શું સેવા કરીએ? મને કહો. નર સેવા નારાયણ સેવા. તું કોણ સેવા કરવા વાળો? આખી દુનિયા તારી સેવા કરે. પેલું 1 કપ ચા યાદ રાખવાનો સવારના પોર. માતાજી, હું ચા પીતો જ નથી. ચા તો ખાલી ઉપલક્ષણ છે. તારા કપડાં ને તારું ઘર ને તારા ઘરમાં પાણી ને અનાજ પાણી ને ખાંડ ને બધું શું છે? ચા તો એક દ્રષ્ટાંત છે. આ સમજો, આખું જીવન જ આપણું કેવું છે? અન્ય પર આધારિત છે. પરતંત્ર જીવન છે. આ સમજો, કોઈ સ્વતંત્ર આ જગતમાં છે જ નહીં. જે માનતો હોય ને હું સ્વતંત્ર છું, હું મન ફાવે એમ કરી શકું અને મને કોઈ પકડી શકે નહીં. પેલા મહારાજને 340 વર્ષની જેલ થઈ. આ વિચારી જોજો. કેટલા વર્ષની? 340 વર્ષની જેલ થઈ. વિચાર, અહીંનો ન્યાય નથી છોડતો તો ઉપરવાળાનો ન્યાય તમને છોડવાનો? થોડી અનુકૂળતા આવે ને એટલે હું પહેલેથી કહેતી આવી. જો અમારું વાક્ય, અધર્મનું લાયસન્સ કોઈને મળતું જ નથી. આ સમજવાનું. જે કર્યું છે ને એ શું થવાનું? ક્યાંક ને ક્યાંક તો ભોગવવું જ પડે.
કોઈને દ્રષ્ટ ન્યાય હાન ન ઉપપદ્ય. શંકરાચાર્ય શું કહે છે? કોઈ પણ પ્રકારે કોઈને હાનિ એટલે કે કોઈ છટકી શકતું જ નથી. આ સમજવાનું. પણ આપણી અપેક્ષા એવી હોય, આપણી અપેક્ષાઓ જ આપણને શું કરે છે? એટલે ભાગવત બહુ સરસ કહે છે. તો ગઈકાલે ગીતામાં આપણે શું જોયું કે બીજા પરથી દ્રષ્ટિ હટાવીને ક્યાં કરવાની છે? પોતાના પર આત્માભિમુખ થવાનું છે. આપણે સંસારાભિમુખ જ રહીએ છીએ અને સંસારાભિમુખ પછી પેલો ઈશ્વર અભિમુખ થાય છે, પણ ત્યાંય પાછો ત્યાં જ પડેલો રહે. તમારા શરીરમાં, તમારા મનમાં, તમારી ઇન્દ્રિયોમાં જે શોક પડેલો છે એ શોકનું કારણ શું છે? અજ્ઞાન એ કારણ છે. તો ગંભીરતા આપણામાં આવવી જોઈએ કે એ અજ્ઞાન આપણી મુશ્કેલી છે. એટલા માટે જ કહેવું પડે ઇહ ચેત અવેદિત. આ મનુષ્ય જન્મ મળ્યા પછી આ અજ્ઞાનની જે નિવૃત્તિ કરતો નથી એ શું થાય છે? મહતી વિનષ્ટિ. જો વિચાર, ભગવાન પણ ત્યાં ગીતામાં કહે છે જ આપણને કે અર્જુન આ બધી વ્યવસ્થા મેં કરી આપી છે, છતાં મારામાં તો કોઈને રુચિ છે જ નહીં. કોણ ઈશ્વરને શરણે છે? છેવટે ભગવાને અર્જુનને કેવું પડ્યું? સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ. આ બધાનો ત્યાગ કરીને તું એક મારે શરણે આવ અર્જુન. અહમ તા સર્વ પાપેભ્ય મોક્ષયિષ્યામિ મા શુચઃ. અર્જુન શોક કરવાની જરૂર નથી, તું મારે શરણે આવ. કે એક નિત્ય ઈશ્વર ઉપપદ્યતે કર્મફળ દાતા. એ કર્મફળ દાતા ઈશ્વર છે. શંકરાચાર્યજી આગળ કહે છે કે એ બધાને શું કરે છે? સેવ્યાદિવત અનુરૂપ ફલદાતા. અનુરૂપ એટલે શું છે? જે પ્રકારનું એનું છે. જો એટલે તમે જો એમ માનતા હોય કે ના રે અમે તો બધું કરીએ છીએ પણ સાંભળતો જ નથી ભગવાન. જો વિચાર, આટલું બધું કર્યા પછી ભગવાન સાંભળતો નથી એવું તમને લાગે, એનો અર્થ શું થયો? પૂર્વજન્મના કોઈ પાપ આપણને શું કરી રહ્યા છે? નડી રહ્યા છે. અને જો પૂર્વજન્મના પાપ નડી રહ્યા છે તો આ જન્મમાં આપણે જાગી જઈએ, બીજા નવા પાપ ઉમેરીએ નહીં, બીજું અધર્મ કરીએ નહીં. આપણે પેલો બાજુવાળો કમાણી કરી ગયો, હું રહી ગયો, તું રહી ગયો કારણ કે પૂર્વજન્મના પાપ શું થઈ રહ્યા છે? નડી રહ્યા છે આપણને. આ સમજવાનું. એક જ ઘરમાં જોયો તો એક બેન કરોડપતિ અને બીજી બેનને વિચારીને શું થતું હોય? તો કે ભગવાન અન્યાય કર્યો કોઈને? ભગવાન કોઈને અન્યાય કરતો નથી. આપણા જ કર્મ અને કર્મફળ આપણને મળી રહે. મનુષ્ય જીવન એટલે પોતાના કર્મની જવાબદારી લેવી. પણ એ જવાબદારી લેવામાં પછી અહંકાર નહીં કરવાનો, મેં કર્યું. અસમ. અને એટલે શંકરાચાર્યજી કહે છે થોડીક આપણામાં એક ગંભીરતા, થોડીક એ સમજ ઉપપદ્યતે એટલે કે આ તર્કબદ્ધ રીતે આપણે સમજીએ, સમજીને આપણા જીવનમાં એને શું કરીએ? ઉતારવાનો પ્રયત્ન કરીએ કે ઈશ્વર બેઠો છે, એનો ભરોસો છે આપણને. કોના જેવી હાલત છે? એક ભક્ત ગામમાં પૂર આવ્યું. એ ભક્ત એટલે એને એમ જ કે ભગવાન મારું બધું કરે જ છે. એટલે પેલા બધાએ બોલાવી કીધું કે ચાલો મહારાજ આ પૂર આવે ના જ મારો ભગવાન મને બચાવશે. તો પાણી ભરાઈ ગયું, બોટ આવી, બોટ મોકલાવી, મહારાજ ચાલો બેસી જાઓ, આ પૂર આવી ગયું, ઘરે તણાઈ જવાનું, તમે ક્યાં બચવાના? ના મારો ભગવાન મને બચાવે. પેલું પાણી એટલું ભરાઈ ગયું, પેલું હેલિકોપ્ટર મોકલાવ્યું કે અલા ભાઈ ચાલ તું, નહીં મારો ભગવાન આવીને મને બચાવશે. છેવટે શું થયું? ઘરના ભેગો એ પણ શું થયો? તણાઈ ગયો. તણાઈ ગયો પણ પેલું ભગવાનનું નામ લેતો એટલે પહોંચ્યો ક્યાં? પેલો વૈકુંઠ લોકમાં પહોંચ્યો. ત્યાં ગયો ને એટલે ભગવાનને જોઈને એને આવ્યો ગુસ્સો. તમને આટલું બધું યાદ કરતો હતો તમે બચાવવા આવ્યા નહીં. ભક્ત ગુસ્સો કરે ને પછી ભગવાને ગુસ્સો કરે. એટલે ભગવાને ગુસ્સો કરે, મૂર્ખા, આ માણસ કોણે મોકલાવેલો? બોટ કોણે મોકલાવેલી? હેલિકોપ્ટર કોણે મોકલાવેલું? ચડી જતા તને શું વાંધો આવે? જો વિચાર.
નહીં, ભગવાન ચતુર્ભુજ નારાયણ જ મારી સામે આવે તો જ હું તો ચડું બોટમાં. નવરો બેઠો ભગવાન તારે માટે? ગાંઠ પણ આ સમજો. એટલે ઈશ્વર અભિમુખ થવું એ તો મનુષ્ય જીવન છે, પણ મનુષ્યની સાર્થકતા ક્યાં છે? આત્માભિમુખ થઈએ, ઈશ્વર ચિંતન કરીએ, તત્વ ચિંતન કરીએ. આપણે આ મનુષ્ય જીવન ફક્ત ભક્તિ માટે નથી મળે. ઇહચેદ અવેદિત મહતી વિનષ્ટિ. આ જન્મમાં ન જાણી લીધું તો શું થવાનું? મહાન વિનાશ છે. આત્મચિંતન આપણું લક્ષ્ય. ગઈકાલે જેવું એમ કૃપણતા કોને કહેવાય? આ અક્ષર પરમાત્માને જાણ્યા વિના જ આ લોકમાં જે પ્રયાણ કરે છે, આ લોકમાંથી સકૃપણ. પણ આપણને પરમાત્મા કોણ છે, ક્યાં છે, એમાં રસ છે? આપણને કોઈ રસ નથી. આમ 2 લોટા પાણી ચડાવ્યું ને કામ પતી ગયું, 2 માળા કરીને કામ પતી ગયું. 7મા અધ્યાયમાં ભક્તનો કહેવાય, પણ ત્યાંય જ્ઞાન જ છે. ભગવાન શું કહે? અર્જુન તું મને જાણી લે. વારંવાર ભગવાન શું કહેતા રહે? તું ભક્તિ કર, પણ ભગવાન કહે છે તું મારા સ્વરૂપને જાણ. માતાજી બહુ અઘરું આ તો. શું અઘરું? પૈસા કમાવા સહેલા છે? જીવન જીવવું સહેલું છે? કઈ વસ્તુ સહેલી છે આજે? અઘરું જ છે બધું. પણ આ જગતમાં આ ઈશ્વર છે. સમજો, આપણે શરૂઆત ક્યાંથી કરી? ઈશ્વર સદભાવ અસ્તિત્વ. ઈશ્વરના અસ્તિત્વને આપણે ઓળખવાનું. અને ઈશ્વરનું અસ્તિત્વ ઓળખ્યા પછી જો ઈશ્વર નિત્ય છે, સર્વજ્ઞ છે, સર્વશક્તિ છે, તો પછી આપણો પૂર્ણ ભરોસો પણ કોના પર હોવો જોઈએ? ઈશ્વર. એટલા માટે મીરાબાઈએ પણ શું કીધું? મેરે તો ગિરધર ગોપાલ દૂસરો ન કોઈ. મારો એક ઈશ્વર જ છે, બીજો કોઈ છે જ નહીં. બોલમાં 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 રે, રાધા કૃષ્ણ વિના બીજું બોલમાં રે. જો બધાને, એટલે કહેતી રહું વારંવાર કે બધાના જીવનમાં ખટપટ ચાલતી જ હોય. કોઈ કઈ, બધાનો સંસાર આવો જ છે. ભગવાનનો સંસાર એવો જ હતો. પણ એ ખટપટની ચિંતન કરવા કરતા શું કરીએ? ઈશ્વર ચિંતન કરીએ. કેમ? નિત્ય સર્વજ્ઞ ઈશ્વર કર્મ યાગાદિ અનુરૂપ ફલદાતા. આપણા કર્મને અનુરૂપ જ એ શું કરી રહ્યો છે? આપણને ફળ આપી રહ્યો છે. પણ પેલાને વધારે આપ્યું, એને મહેનત વધારે કરેલી, તેને વધારે મળ્યું. તે ઓછી કરેલી. ના માતાજી, હું 18 કલાક કામ અત્યારે કરે, ગયા જન્મમાં નહીં કરેલું. જ્યાં સમજ, ઈશ્વર છે એ પહેલી શ્રદ્ધા. કર્મફળ દાતા ઈશ્વર છે બીજી શ્રદ્ધા. જ્યાં સમજ. અને ઈશ્વર ક્યારે અન્યાય કરતો નથી. આ સ્પષ્ટતા આવે ને તો ઈશ્વરની શરણાગતિ આવે. અને એકવાર ઈશ્વરની શરણા થયા પછી શું છે? અનન્યાસ ચિંતયંતો મામ યે જનાઃ પર્યુપાસતે તેષાં નિત્ય અભિયુક્તાનાં યોગક્ષેમં વહામિ. અર્જુન, આ બધી ચિંતા હું કરું છું. તું એવું માને છે કે હું ચિંતા કરું? જાણ. અને એટલે શંકરાચાર્ય આગળ કહે છે સચ આત્મભૂત. પણ એ પરમાત્મા ક્યાં છે? ઉપર આસમાનમાં બેઠા. જાણ. ઉપર આસમાનમાં બેઠા આત્મભૂત. તમારા આત્મા સ્વરૂપ જ છે ઈશ્વર. બહાર ક્યાં શોધવા જઈએ છીએ આપણે? આપણે બહાર શોધવા જઈએ છીએ એટલે જ મુશ્કેલી પડે છે આપણને. શું કે છે? સચ આત્મભૂત સર્વસ્ય. સમજો, આટલું એક શબ્દ જો ઓળખાઈ જાય ને, સર્વ ક્રિયાફલ પ્રત્યય સાક્ષી. તમે જેટલું પણ જે કંઈ કરી રહ્યા છો, જે પણ કંઈ વિચારી રહ્યા છો, એ બધાનો એ કોણ છે? સાક્ષી છે. જો વિચાર છે, ઈશ્વર જોવા વાળો એ બધાનો સાક્ષી છે. તમારા ક્રિયાનો પણ સાક્ષી છે. પ્રત્યય, તમારા મનમાં કેવા ભાવ આવી રહ્યા છે એનો પણ એ કોણ છે? સાક્ષી ઈશ્વર છે.
આત્મભૂત એ તમારા આત્મ સ્વરૂપે સાક્ષી રૂપે એ ઈશ્વર છે. નિત્ય વિજ્ઞાન સ્વભાવ, પણ એનું સ્વરૂપ કેવું છે? એ સ્વરૂપથી કેવો છે? નિત્ય ચૈતન્ય સ્વરૂપ. તદેવ બ્રહ્મ ત્વમ. બીજો પાછું ફરીને ત્યાં લઈ આવ્યા પણ શંકરાચાર્ય. એ ઈશ્વર કોણ છે? તદેવ બ્રહ્મ ત્વમ વિદ્ધિ નેદમ યદિદમ ઉપાસ. ઈશ્વર કેવો છે? આત્મ સ્વરૂપ. ત્વમ તું જ છે. તદ બ્રહ્મ ત્વમ અસી. એ ઈશ્વર તું છે. કેવો છે? વિજ્ઞાન સ્વભાવ, નિત્ય વિજ્ઞાન સ્વભાવ, નિત્ય ચૈતન્ય સ્વરૂપ આત્મા એ છે. ભગવાન આ એક મુશ્કેલી શું? એ બે મુશ્કેલી કે જો હું ભગવાન છું તો પછી આટલું બધું દુઃખ કેમ મને પડી રહ્યું છે? હું ભગવાન છું તો પછી શું થવું જોઈએ? આ દુઃખ પડવું જોઈએ મને નહીં, પણ દુઃખ તો પડે જ છે. આ એક. અને ભગવાન જો હું હોઉં એટલે ભગવાન જો જીવ છે તો પછી ભગવાન સંસારી થઈ ગયો, કારણ કે જીવ સંસારી છે. જીવ જો ઈશ્વર છે તો પછી એને દુઃખી થવાનું નથી, અને ઈશ્વર જો જીવ છે તો પછી ઈશ્વર સંસારી બની ગયો. સંસાર ધર્મૈ અસંસ્પૃષ્ટ. કોઈ પણ પ્રકારે સંસાર ધર્મથી એ લેપાયમાન થતો જ નથી. તમે એમ માનો છો હું જીવ છું એટલે તમે દુઃખી થાવ છો. તમે એમ માનો છો કે હું જડ છું એટલે દુઃખી થાવ છો. તમે કોણ છો? નિત્ય ચૈતન્ય સ્વરૂપ આત્મા છો. આ શરીર, આ મન, આ ઇન્દ્રિય બધું તમે છો જ નહીં. નાહમ દેહ. રાત્રે સુઈ જાય ને ત્યારે આટલું બોલીને સુઈ જવાનું, નાહમ દેહ, હું દેહ છું જ નહીં. જો વિચાર કરી જુઓ પ્રયોગ, પછી ખબર પડે. ચિંતા ના કરવાનું. કોણ આવ્યું ને કોણ ગયું ને કોણ કોની સાથે પરણ્યું, કોણે કયો ફ્લેટ લીધો ને કોની જમીન કાં આવે, એ બધામાં આપણને વધારે રુચિ પડે. માતાજી આ જમીનના તો 5 કરોડ આવે, પણ તું તારો વિચાર કર. તારા ગજવામાં 500 છે કે નહીં તે વિચાર કર. જમીનના 500 કરોડ ને 5 કરોડ ને શું કરવું? બી પ્રેક્ટિકલ, એને શું કહેવાય? વ્યવહારિક બનવાનું. જો વિચાર ના હું દેહ છું જ નહીં, હું ઇન્દ્રિય મન છું જ નહીં. કેમ? આ બધા કોણ છે? યત પ્રાણેન પ્રાણયતિ, યત ચક્ષુષા ન પશ્યતિ, યેન ચક્ષુગુંસી પશ્યતિ. હું કોણ છું? આંખ જેને જોઈ શકે નહીં, પણ જેને કારણે આંખ જોઈ રહી છે એ નિત્ય વિજ્ઞાન સ્વભાવ આત્મા હું છું. યદ વાચાન અભ્યુદ્યતે યેન વાગ અભ્યુદ્યતે તદેવ બ્રહ્મ સ્વમ વિદ્ધિ. નિત્ય વિજ્ઞાન સ્વભાવ ઈશ્વર. શંકરાચાર્ય કહે છે ચિંતન આ કરવાનું, અને વ્યવહારિક દ્રષ્ટિએ ભરોસો કોનો કરવાનો? સેવ્યાદિવત યાગાદિ અનુરૂપ ફલદાતા ઉપપદ્યતે. આ બે જ વસ્તુ છે. આ સમજ. વ્યવહારિક દ્રષ્ટિએ સગુણ બ્રહ્મ છે જે સર્વને કર્મ ફળદાતા, કર્મને અનુરૂપ આપી જ રહ્યો. અને પારમાર્થિક રીતે વિચારીએ તો કોણ છે? તદેવ બ્રહ્મ ત્વમ વિદ્ધિ. એ કોણ છે? તું જ છે. સર્વનો આત્મા સર્વસ્ય છે, આત્મભૂત, સર્વના આત્મ સ્વરૂપે એ પરમાત્મા વિલસી જ રહ્યો છે. આમ સગુણ ઈશ્વર પણ છે જે સર્વને કર્મફળ દાતા છે. નિર્ગુણ ઈશ્વર છે જે તમે સ્વયં છો. બે છે. જો સમજ. યોગરતો વા ભોગરતો વા સંગરતો વા સંગવિહીન યસ્ય બ્રહ્મણી રમતે ચિત્ત મચ્ચિત્તાઃ મદ્ગત પ્રાણાઃ બોધયંતઃ પરસ્પરમ કથયંતશ્ચ મામ નિત્યમ. આમાં જ આપણે શું હોવી જોઈએ? તુષ્યંતિ ચ રમંતી. આપણો સંતોષ, આપણું રમણ ક્યાં હોવું જોઈએ? આ ઈશ્વરમાં જ હોવું જોઈએ.
એમાં જ આપણને આનંદ આવવો જોઈએ, એમાં જ આપણને સંતોષ થવો જોઈએ. પણ આપણું રમણ અને આપણો સંતોષ ક્યાં છે? ખમણ ઢોકળાને ઉપાડ્યું, જો સમજવા વિચાર, સ્થૂળતા છે આ બધી. આ સ્થૂળતાનો ત્યાગ કરવો પડે. સ્થૂળતા એની જાતે જાય નહીં, આ સમજો. આપણા પ્રયત્નથી સ્થૂળના ચિંતનનો આપણે શું કરવો પડે? ત્યાગ કરવો પડે. અથવા તો સૂક્ષ્મનું ચિંતન કરીએ, આપોઆપ સ્થૂળ શું થવાનું? છૂટી જ જાય. સૂક્ષ્મ ચિંતન કરીએ, ઈશ્વર ચિંતન કરીએ, ઈશ્વરના સ્વરૂપનું ચિંતન કરીએ, આપોઆપ સ્થૂળતા શું થવાની છે? છૂટી જ જાય. અને એટલે શંકરાચાર્યજી કહે છે, સંસાર ધર્મૈ અસંસ્પૃષ્ટ, કોઈ પણ પ્રકારે આ ઈશ્વર જે છે સંસાર ધર્મથી લેપાયમાન થતો નથી. અને આ પ્રકારથી આપણે પણ ઈશ્વરને જાણીએ તો શું થાય? ન લિપ્યતે સપાપે ન, આપણને પણ શું છે એ લેપાયમાન કરી શકે નહીં. એટલે પ્રશ્ન એ થાય, આ તો તમે તર્કથી કીધું, આ તો તમે ઉપજાવી કાઢ્યું. શંકરાચાર્ય કહે છે, શ્રુતેશ્ચ, શ્રુતિઓ પણ આ જ કહે છે, ન લિપ્યતે લોક દુઃખે ન બાચ્ય. જા વિચાર, એક સૂર્ય સર્વલોકસ્ય ચક્ષુઃ ન લિપ્યતે બાહ્ય દોષૈઃ ચક્ષુષ. કઠોપનિષદમાં શું કીધું? કે સૂર્ય એક અદ્વિતીય સૂર્ય છે, સંપૂર્ણ લોકને પ્રકાશિત કરી રહ્યો છે, પણ બાહ્ય દોષથી એ સૂર્ય ક્યારે લેપાયમાન થાય છે? એ જ રીતે આ એક ઈશ્વર, એક આત્મા, ન લિપ્યતે બાહ્ય દુઃખે ન, બાહ્ય દુઃખથી એ લેપાયમાન થતો જ નથી. જરા મૃત્યુ મધ્યેથી એકવાર જે આ ઈશ્વરને જાણી લે છે એ વૃદ્ધાવસ્થા મૃત્યુને પાર કરી જાય છે. વિજરહ વિમૃત્યુ, એ પરમાત્મા કેવા છે? જ્યાં ઘડપણ નથી, મૃત્યુ નથી. સત્યકામ સત્ય સંકલ્પ, એ પરમાત્મા કેવો છે? સત્યકામ. સત્યકામ એટલે કે એને જે પણ કઈ ઈચ્છા છે, બધી ઈચ્છા કેવી છે? એ પૂર્ણ થાય છે. જો પણ ભગવાન માતાજી, અમારી તો એકે ઈચ્છા પૂરી થતી જ નથી. તારી ઈચ્છા પૂરી થતી નહીં તો કર્મફળ મળ્યું ક્યાંથી તને? આ શરીર કેવી રીતે મળ્યું? શરીર મળ્યું, વલસાડ મળ્યું, કેરી મળી, કોને કારણે? જો વિચાર, આપણી ઈચ્છાની પૂર્તિ તો થાય જ છે. સત્ય કામ સત્ય સંકલ્પ એષ સર્વેશ્વર સર્વજ્ઞ એક. એ કોણ છે? સર્વેશ્વર, સર્વનો ઈશ્વર છે, સર્વજ્ઞ છે, સર્વશક્તિ છે. સાધુ કર્મ કારયતિ, એ કોણ છે? ક્યારેય ખોટું કરતો જ નથી. સાધુ કર્મ કારયતિ, સાધુ એટલે સત્કર્મ. સાધુ કોને કહેવાય? સાધુની બે જ વ્યાખ્યા સમજવા. શાસ્ત્ર અનુવર્તી સાધુ, જે શાસ્ત્રનો અનુરૂપ કર્મ કરે એને શું કહેવાય? સાધુ. શાસ્ત્ર વિરુદ્ધ જવાનું છે. સાધુની બીજી વ્યાખ્યા કેવી કહેવાય? શબ્દ પ્રમાણે, એનો ધાતુ પ્રમાણે સાધુ શબ્દ છે. સાધનોથી પરાન કાર્યાન ઇતિ સાધુ, જે હંમેશા બીજાને મદદ કરવા તૈયાર છે, બીજાની ચિંતા કરે છે, બીજાને મદદરૂપ થવાનો પ્રયત્ન કરે, એને સાધુ કહેવાય. માતાજી, અમે તો અમારું સંભાળીને બેઠા છે. અમારું થાય કે નહીં એટલું જોવાનું. મારું ઘર ચોખ્ખું થયું કે નહીં, બાજુવાળાને ભલે ગંદુ રહે, મને ખાવાનું મળ્યું કે નહીં, બાજુવાળો ભલે ભૂખો રહેતો. સાધુ કોને કહે? જીવનમાં જો પૂજ્ય સ્વામીજી ડુંગરી આવી ગયા, શું કહે? ફક્ત જીવવું એ મનુષ્ય જીવન નથી, અન્યને મદદ કરવી એ મનુષ્યત્વ. આ એક પુસ્તક આવે જ છે અત્યારે, છાપવામાં ગયું જ છે, 2-4 મહિનામાં આવી જ જવાનું. તમે આપો ને,
જેટલું વધારે આપો ને એટલા તમે મહાન કહેવાય. તમારી પાસે કેટલું છે તમારી મહાનતા પુરવાર નહીં કરે. તમે કેટલું આપી શકો છો, કેટલો ત્યાગ કરો છો. ત્યાગે નહીં કે અમૃતત્વમાન શુહુ. કૈવલ્ય ઉપનિષદમાં શું કહે છે? ત્યાગ છે. પણ આપણે ત્યાગ કરવામાં ચક્રે એટલે શું કહેવાય? જગત શરીરની દ્રષ્ટિએ, કર્મની દ્રષ્ટિએ, ધનની દ્રષ્ટિએ, ભોગની દ્રષ્ટિએ જ્યાં છોડવાનું આવે એટલે આપણા મનમાં શું આવે? માતાજી છોડી દેવું પડ્યું, શાંતિ છોડી દેવું પડ્યું. સાધુ કર્મ કારયતિ. સાધુ કર્મ એટલે શું છે? જે સત્કર્મ કરનારો, સત્કર્મ જ કરે. અનસ્નન અન્ય અભિચાકશીથી દ્વાસુપર્ણા સયુજા સખા. બે છે, જાણે કે બે છે. બે નથી જો સમજવાનું. આ સંસાર વૃક્ષ પર જાણે કે પેલા બે પક્ષીઓ છે. એક શું છે? અનસ્નન. એક છે જે ભોગવી રહ્યો છે, ખાટા મીઠા ફળ ભોગવી રહ્યો છે પોતાને જીવ માનીને. પેલો બીજો છે અનસ્નન અભિચાકશીથી. એ કશું કોઈ ભોગવતો જ નથી, ચૂપચાપ શું કરે છે? સાક્ષી છે, કેવલ નિર્ગણ જોતો રહે. આ ઈશ્વર બધો ખેલ જોતો જ રહે. આ સમજો. આપણે ઊંચા નીચા થતા રહે, ઈશ્વર શું કરતો રહે? ભલે ઊંચો. આપણા નાના છોકરા જેવું. આ સમજો. ઘણી વાર આપણે શાંતિથી બેઠા ને પેલો છોકરો નાનો હોય 5-6 વર્ષ, એ ઊંચો ખુરશી પર ચડે ને પછી ઉતરે ને પછી આમ કરે ને પેલું રમકડું ઉપાડે. આપણે બેઠા બેઠા શું કરતા હોય? જોયા કરીએ. પછી પેલું ખુરશી પરથી આસન લાવે ને પાછું મૂકે. દાદી તું અહીંયા બેસ, હું તારો ટીચર. એટલે પેલો દાદી બેસી જાય. આપણે શું કરતા રહીએ? સાક્ષી અભિચાકશી જોયા કરીએ બધા ખેલ. પેલા શું લાગે? પણ દાદી ત્યાં લેસન કર્યું. કેમ લેસન? કે દાદી જો આ સમજજો ને કે હું ટીચર જો આ સમજો. દાદી શું કર? દાદા દાદી શું કરતા હોય? આ બધું જોયા કરે. ઊંચો નીચો થાય, ખાટલા નીચે ભરાય, લખોટી કાઢે, પાછી લખોટી ફેંકે, પાછો લઈએ. આ બધું એમ ઈશ્વર પણ શું કરતો રે? આ જીવરૂપી બાળક પેલો ઊંચો નીચો થતો રહે. મને મળ્યું ને મને નહીં મળ્યું, મને વધારે મળ્યું, મને ઓછું મળ્યું. જોયા કર. અનસ ને એ કશું ભોગવતો જ નથી. એ જોયા કરે ચૂપચાપ. અભિચાકશીથી ચૂપચાપ બધું જોતો રહે. ચૂપચાપ જોતો રહે. એ તસ્ય પ્રશાસને અક્ષરસ્ય. આ બધું કોનું પ્રશાસન છે? આ કોનું રાજ્ય છે? ઈશ્વરનું રાજ. એ જોઈ છે બધું, એના પ્રશાસનમાં જ છે. એના પ્રશાસનમાં ખાલી આ મનુષ્ય લોક જ નહીં. આ સમજો, બધા દેવતાઓનું પણ પ્રશાસન કરનાર કોણ છે? ઈશ્વર છે. વિષાદમાં દ્વાતઃ પવતે વિશોધેતિ સૂર્ય. એના જ ભયથી પવન વહી રહ્યો છે, એના ભયથી સૂર્ય ઉગે છે, એના જ ભયથી સૂર્ય અસ્ત થાય છે, એના જ ભયથી ઇન્દ્ર ને અગ્નિ પણ કામ કરે છે. યમરાજા કહે છે કે 5મો હું શું કરતો રહું છું? દોડાદોડ કરું છું. એક ઈશ્વર અસ્ય એક અક્ષરસ્ય પ્રશાસને છે ઈશ્વર. ઇત્યાદ્યા. શંકરાચાર્ય કહે છે આવી તો આદિ એટલે શું છે? અનેક શ્રુતિઓ છે જે ઈશ્વરની પણ સિદ્ધિ કરે છે, ઈશ્વરને સર્વનો સાક્ષી બતાવે છે, ઈશ્વર સર્વને કર્મ ફળ આપનારો છે. એટલું જ નહીં, અસંસારીણ એકસ્ય આત્મન. એ કેવો છે? એક દ્વિતીય આત્મા છે. અસંસારીણ, કોઈ પ્રકારથી સંસાર ધર્મથી લેપાયમાન થતો જ. જો એટલે ગીતામાં ભગવાન શું કહે છે? તસ્ય કર્તારમપી મામ વિદ્ધિ અકર્તાર. આ બધું હું કરું છું છતાં હું કંઈ કરતો જ નથી. એમાં આપણે પણ શું માનવાનું? આ બધું હું કરું છું પણ અંદરથી શું ભાવ રાખવાનો? હું કંઈ કરતો જ નથી. હું કોણ છું? સાક્ષી ચૈતન્ય. હું કંઈ કરતો જ નથી. તો માતાજી કાલથી આ બધું કામ જ બંધ કરી દે.
કર્તારમપીમાં કરું છું બધું, પ્રસાદન હું જ કરું છું, છતાં પણ શું છે, સ્વરૂપથી હું કોણ છું? સગુણ બ્રહ્મ કહીએ તો સર્વનો કર્તા છે, નિર્ગુણ બ્રહ્મ કહીએ તો અકર્તા. માતાજી આ બધું કરીએ, પછી આ બધા સંસારમાં પડ્યા ને પછી આ બધું દુઃખ, નિત્ય મુક્ત છે. તું કોણ છે? બંધાયો. એટલે આ ગુરુજી ને બધા જ છે. વેદાંતનો સાચો ગુરુ હોય ને એ ખરેખર આનંદમાં જ હોય. એમ ક્યારે ફરિયાદ ને દુઃખ હોય જ નહીં. કેમ? પેલો બંધનમાં છે અને એને બંધનમાંથી છોડાવવાનું તો ટેન્શન હોય, પણ અહીંયા તો એને ખબર જ છે કોણ છે, નિત્ય મુક્ત જ છે. નિત્ય મુક્ત જ છે. જો સમજ, મુક્ત છે જ વિમુચ્ય તે મુક્ત છે જ, અને ખાલી સમજાવવાનું છે, અલે ભાઈ તું નિત્ય મુક્ત ઈશ્વર છે, નિત્ય મુક્ત છે. સિદ્ધો શ્રુતય. શંકરાચાર્યજી કહે છે આવી કેટલી બધી શ્રુતિઓ દ્વારા આ સિદ્ધ થાય છે કે એક ઈશ્વર છે, સર્વનું શાસન કરનાર છે, કર્મફળ દાતા છે, અને સ્વરૂપથી એ તમારું સ્વરૂપ છે, તમારાથી અભિન્ન ઈશ્વર છે. શંકરાચાર્યજી કહે છે ફક્ત શ્રુતિ જ નહીં, સ્મૃતયશ્ચ સહસ્રશાહ વિદ્યંતે. શ્રુતિ માતા જ નહીં, સ્મૃતિમાં પણ અનેક પ્રકારથી દર્શાવ્યું છે. યથા સર્વગતમ સૌક્ષ્માદ આકાશમ ન ઉપલિપ્યતે. 13મા અધ્યાયમાં ભગવાન શું કહે છે? જે રીતે એક આકાશ છે, સર્વવ્યાપી છે, પણ કોઈ પણ પ્રકારના દોષથી લેપાયમાન થતો નથી. એક વાયુ, જેમ વાયુ બધે વિચરણ કરતો રહે છે, ક્યાંય કોઈ પ્રકારે લેપાયમાન ગુણ દોષથી લેપાયમાન થતો નથી. એ જ રીતે આ આત્મા પણ કેવો છે? કોઈ પણ ગુણ દોષથી લેપાયમાન થતો જ નથી. સમમ સર્વેષુ ભૂતેષુ તિષ્ઠંતમ પરમાત્માનમ. સર્વમાં એક સમાન રીતે પરમાત્મા તો રહેલો જ છે. ઈશ્વર સર્વભૂતાનાં હૃદ્દેશે અર્જુન તિષ્ઠતિ. આમ ગીતામાં પણ ભગવાન વારંવાર કહેતા રહે છે હું સર્વના આત્મ સ્વરૂપે સર્વના હૃદયમાં વિલસી જ રહ્યો છું. આમ અનેક પ્રકારથી ઈશ્વર છે અને ઈશ્વર તમારાથી અભિન્ન છે. ના પણ એ તો આ બધું કે ને ઈશ્વર સાક્ષી, એ તો ખાલી પ્રશંસા કરે. અર્થવાદ એ તો ખાલી પ્રશંસા કરી. પેલો બિચારો દુઃખી થતો હોય ને તો જરાક એને ખુશ કરવા માટે શું કહે? પછી પેલો નાનો છોકરો હોય એ રડતો હોય, ના મારો દીકરો તો કેવો મોટો, મારો દીકરો તો બહુ હોશિયાર. આમ પેલાને આપણે થોડુંક શું કરવું પડે? પારો ચડાવવો પડે. શું કહેવાય? આમ પોર ચડાવે એટલે પેલો ખુશ થાય ને પછી કામ કરવા માંડે. એમાં પેલો જીવ કર્મ કરતો નથી એટલે એને ખુશ કરવા માટે શું કરવામાં આવે? શ્રુતિ માતા શું છે ને અર્થવાદ કહેવાય. અર્થવાદ એટલે પ્રશંસા કરવી. શંકરાચાર્યજી કહે છે નચ અર્થવાદા શક્યંતે કલ્પયિતુમ. આ અર્થવાદ છે એવી કલ્પના કરવું પણ શક્ય નથી. કેમ? અનન્ય યોગીત્વે સતી વિજ્ઞાન ઉત્પાદકત્વાચ્ચ. જો અર્થવાદ હોય, પ્રશંસા હોય તો પછી શું થવું જોઈએ? એ પ્રશંસા જ રહે. મારો દીકરો તો સિંહ જેવો છે. જો પ્રશંસા છે તો પછી સિંહ બને નહીં. પણ અહીંયા તો શું છે? વિજ્ઞાન ઉત્પાદકત્વાત. એને જ્ઞાન થાય છે. એવં બહુવિધા જ્ઞાન તપસા પૂતા મદભાવમાગતા. અર્જુન, આ પ્રકારથી અનેક લોકોને આ જ્ઞાન થયું છે. જ્ઞાન પ્રાપ્ત કરીને એ મારા ભાવને એટલે કે મારા સ્વરૂપને પ્રાપ્ત કરી ગયા. શંકરાચાર્યજી કહે છે જો અર્થવાદ હોય તો પછી આ જ્ઞાન નહીં થઈ શકે. પણ જ્ઞાન થાય છે એ તો શું છે? હકીકત છે. અર્જુનને પણ જ્ઞાન થઈ ગયું, નચિકેતાને જ્ઞાન થયું, મૈત્રેયીને જ્ઞાન થયું. શંકરાચાર્યજી કહે છે આ જે બધા વાક્યો અર્થવાદ સ્તુતિ પ્રશંસા હોય તો પછી એમાં જ્ઞાન ઉત્પન્ન થવાનું બતાવી શકાય નહીં.
પણ અહીંયા તો આપણે જોઈએ જ છે કે આ બધા વાક્યો દ્વારા, શાસ્ત્ર શ્રવણ દ્વારા અનન્ય યોગીત્વે સતી આ પ્રકારથી એક અદ્વિતીય પરમાત્માને પૂર્ણતઃ જ્યારે આપણે સમર્પિત હોઈએ છીએ, અનન્ય યોગીત્વે સતી એટલે શું થાય કે કોઈ પણ પ્રકારથી ઈશ્વરની કલ્પના નથી અને પૂર્ણતઃ જ્યારે ઈશ્વરને સમર્પિત થઈ જઈએ છે, ઈશ્વર ચિંતન કરીએ છીએ, ત્યારે બ્રહ્મ જ્ઞાન અવશ્ય ઉત્પન્ન થાય છે. ન ચ ઉત્પન્નમ વિજ્ઞાનમ બાધ્યતે. અને આ બ્રહ્મ જ્ઞાનની વિશેષતા શું છે કે એકવાર બ્રહ્મ જ્ઞાન થયું ન બાધ્યતે. અજ્ઞાન છે ત્યાં સુધી દુઃખી થઈએ છીએ. એકવાર અજ્ઞાનની નિવૃત્તિ થઈ પછી શું છે? સમજો, અન્ય જ્ઞાન કેવા છે? કઠોપનિષદ સાંભળ્યું પછી શું થઈ ગયું? મહારાજ તમે બધા મંત્રો બોલતા રહો ને અમને કઈ ખબર નહીં પડે. પહેલી વાર સાંભળતા હોય ને તેવું જ લાગે. જો ગીતાના શ્લોક 13મા અધ્યાયને આપણે સાંભળે, આપણે એવું લાગે છે કે આ સાંભળેલા છે. માતાજી આપણું સાંભળેલું ભૂલી જઈએ એમ. તમે આ નિત્ય મુક્ત ઈશ્વર પણ ભૂલી ગયો. અન્યનું જ્ઞાન હોય એમાં જાણ્યા પછી પણ ભૂલવાની શક્યતા છે. પણ આત્મજ્ઞાનમાં શું છે? ન ઉત્પન્નમ વિજ્ઞાનમ બાધ્યતે. એકવાર જેને આત્મજ્ઞાન થયું પછી એ બાધિત થતું નથી. કેમ? અજ્ઞાન જાય પાછું આવતું નથી, જ્ઞાન થાય જતું નથી. એટલે ભગવાન શું કીધું? એશા બ્રાહ્મી સ્થિતિ પાર્થ. આ બ્રાહ્મી સ્થિતિ છે અર્જુન. નયનામ પ્રાપ્ય વિમુચ્ય. એકવાર એ પ્રાપ્ત થઈ ગયું પાછા મોહમાં પડવાનું રહેતું નથી. શંકરાચાર્યજી કહે છે એકવાર એ બ્રહ્મ જ્ઞાન થઈ જાય પછી એ બાધિત થતું નથી. સમજ. બીજી બધી વસ્તુ અનિત્ય છે. આ એક જ બ્રહ્મ જ્ઞાન છે, ન બાધ્યતે. સમજ. બીજી બધી વસ્તુ ભૂલી જઈ શકીએ પણ આ સ્વરૂપ છે. એટલું જ નહીં, આત્મા કેવો છે? નિત્ય સ્વપ્રકાશ સ્વતઃ સિદ્ધ ચૈતન્ય. એકવાર આત્માને સ્વતઃ સિદ્ધ ચૈતન્ય ઈશ્વર સ્વરૂપે જાણી લીધો પછી અજ્ઞાનને પાછું આવવાની કોઈ શક્યતા રહેતી નથી. અને એટલે શંકરાચાર્યજી કહે છે ન બાધ્યતે. એ બાધિત થાય જ નહીં. આમ ઈશ્વર છે, કર્મ ફળદાતા છે. અને ઈશ્વર કોણ છે? સર્વસ્ય છે, આત્મભૂત, અન્ય નથી. એ તમારા આત્મ સ્વરૂપ ઈશ્વર છે. અને એ જ ઈશ્વરને શું કરવાનું છે? ઈહ ચેત અવેદિત. એને જ જાણી લેવાનો છે. આમ ઈશ્વરનું ચિંતન કરવું, ઈશ્વરને શરણે રહેવું અને ઈશ્વરને આત્મ સ્વરૂપે જાણવું એક જ માત્ર પ્રયોજન છે. જો આ સમજજો. બીજા બધા જ પ્રયોજન કેવા છે? ગૌણ છે. પણ આપણી બુદ્ધિમાં એ ગૌણ બનવા જોઈએ. આપણા માટે મુખ્ય કયું છે? આપણા માટે સત્સંગ મહત્વનું નથી. આપણા માટે શું મહત્વનું? જો વિચાર. શંકરાચાર્યજી આ વિસ્તૃત ભાષ્ય લખીને આપણી બુદ્ધિમાં એક સમજ ઊભી કરવા માંગે છે કે આ પ્રકારથી આત્મચિંતન થવું જોઈએ, આ જ પ્રકારથી ઈશ્વરને સમજવાનું. ને એકવાર આ ઈશ્વરની સમજ આવી ગઈ પછી જીવનમાં દુઃખી થવાનું રહેતું નથી. આગળ આપણે 9મી એપ્રિલે ફરીથી મળીશું. ઓમ અસતો મા સદ્ગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યોર્મા અમૃતંગમય. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ.
શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.